રીંગણના આ ચમત્કારિક ઉપાયો બદલી દેશે નસીબ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક એવો અનોખો વિડિયો જે તમે ક્યારેય જોયો નહીં હોય. શું તમે જાણો છો કે રસોડામાં પડેલું એક સામાન્ય રીંગણ તમારું નસીબ બદલી શકે છે? અથવા તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે? હા મિત્રો, આ સાંભળીને તમને થોડું અજીબ લાગશે, પણ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં રીંગણને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. રીંગણ માત્ર એક શાકભાજી નથી, પણ તે આપણા જીવનના અનેક પાસાઓ સાથે જોડાયેલું છે. આજે આપણે રીંગણ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાસ્તુ ટિપ્સ, જ્યોતિષીય માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણો વિશે જાણીશું. ચાલો આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. આજના વિડીયોમાં હું તમને રીંગણ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. શું તમે જાણો છો કે રીંગણનો આછો જાંબલી રંગ શનિ દેવ સાથે જોડાયેલો છે? કે પછી શનિવારના દિવસે રીંગણ ખાવાથી શનિ ગ્રહ શાંત થાય છે? શું તમે જાણો છો કે કેટલીક ખાસ તિથિઓએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ? શું તમે જાણો છો કે રસોડામાં શાકભાજી કઈ દિશામાં રાખવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મકતા આવે? આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે જાણીશું. વિડિયો ખૂબ જ રસપ્રદ છે, એટલે એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેક સુધી જોજો. ચાલો સૌથી પહેલા વાત કરીએ રીંગણના ઇતિહાસ અને તેના મૂળ વિશે. શું તમે જાણો છો કે રીંગણનું મૂળ ભારતમાં છે? હા, આપણું નાનકડું રીંગણ ભારતીય ઉપખંડની ભેટ છે. સંસ્કૃતમાં તેને વાતીગણ કહેવાતું હતું, જે પછી ફારસી, અરબી અને યુરોપની ભાષાઓમાં વિકસિત થયું. આજે વિશ્વના ઘણા દેશોમાં તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એગપ્લાન્ટ, ફ્રેન્ચમાં ઓબર્જીન અને ગુજરાતીમાં આપણે તેને રીંગણ કહીએ છીએ. આપણા દેશમાં રીંગણની ખેતી મોટા પાયે થાય છે અને તે આપણા રસોડાનું અભિન્ન અંગ છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ સામાન્ય શાકભાજી આપણા જીવન સાથે કેટલું ઊંડે સુધી જોડાયેલી છે? આપણા શાસ્ત્રોમાં રીંગણને માત્ર એક શાકભાજી તરીકે નહીં, પણ જ્યોતિષીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રીંગણનો જાંબલી રંગ શનિ દેવ સાથે જોડાયેલો છે. શનિ દેવ એ ન્યાયના દેવતા છે, જે દરેકને તેમના કર્મ મુજબ ફળ આપે છે. જાંબલી રંગ શનિ ગ્રહનો પ્રિય રંગ માનવામાં આવે છે, અને રીંગણનો રંગ પણ તે જ છે. આથી જ શનિવારના દિવસે રીંગણનું દાન કરવાનું અથવા રીંગણનું શાક ખાવાનું વિશેષ મહત્વ છે. શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવામાં આવે છે, અને તે દિવસે રીંગણ ખાવાથી શનિ ગ્રહ શાંત થાય છે. જે લોકો પોતાની કુંડળીમાં શનિની ખરાબ સ્થિતિથી પીડાય છે, તેમના માટે શનિવારે રીંગણ ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રીંગણનો રંગ જેટલો ઘાટો અને ચમકદાર હોય, તે તેટલું જ શુભ માનવામાં આવે છે. ઘાટા જાંબલી રંગનું રીંગણ વધુ ઉર્જાવાન અને પોષક હોય છે. તેમાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો વધુ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રીંગણ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે, પણ તેને યોગ્ય સ્થાને રાખવું જોઈએ. જો રીંગણ ખોટી જગ્યાએ રાખવામાં આવે, તો તે નકારાત્મક ઉર્જાનું કારણ પણ બની શકે છે. તો ચાલો જાણીએ કે રીંગણને ઘરમાં ક્યાં અને કેવી રીતે રાખવું જોઈએ. પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ નિયમ, રીંગણને ક્યારેય ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ-પશ્ચિમ ખૂણો નૈઋત્ય કહેવાય છે, જે સ્થિરતા અને ભારેપણું દર્શાવે છે. આ ખૂણામાં રીંગણ રાખવાથી તે સડવાની શક્યતા વધી જાય છે, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેના બદલે રીંગણને ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખો. ઉત્તર-પૂર્વ ખૂણો ઈશાન દિશા કહેવાય છે, જે ઈષ્ટદેવની દિશા છે અને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. પૂર્વ દિશા સૂર્યની દિશા છે, જે પ્રકાશ અને જીવનનું પ્રતીક છે. આ દિશામાં શાકભાજી રાખવાથી તે તાજી રહે છે અને ઘરમાં સકારાત્મકતા ફેલાય છે. હવે વાત કરીએ રીંગણ ખાવાના યોગ્ય અને અયોગ્ય સમય વિશે. શું તમે જાણો છો કે કેટલીક તિથિઓએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ? આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અમુક દિવસો અને તિથિઓએ રીંગણ ખાવાનું વર્જિત માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે. પ્રથમ, એકાદશીના દિવસે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. એકાદશી ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે, અને આ દિવસે શાકભાજી ખાવાના પણ નિયમો છે. ઘણા લોકો એકાદશીએ માત્ર ફળાહાર કરે છે અને શાકભાજી ટાળે છે. ખાસ કરીને રીંગણને એકાદશીએ અશુભ માનવામાં આવે છે. બીજું, શ્રાદ્ધ પક્ષ દરમિયાન રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો સમય છે, અને આ સમયે રીંગણ જેવી તામસી વસ્તુઓનું સેવન કરવું ઉચિત નથી. ત્રીજું, અમાવસ્યાના દિવસે પણ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. અમાવસ્યા એ પિતૃઓનો દિવસ છે, અને તે દિવસે રીંગણ ખાવાથી પિતૃઓ નારાજ થાય છે એવી માન્યતા છે.
પણ શું તમે જાણો છો કે આ માન્યતાઓ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે? રીંગણ એ શીતળ શાકભાજી છે, જેની પ્રકૃતિ ઠંડી હોય છે. જ્યારે હવામાન ઠંડુ હોય અથવા વરસાદ હોય, ત્યારે રીંગણ ખાવાથી ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે. એકાદશી, શ્રાદ્ધ પક્ષ અને અમાવસ્યા સામાન્ય રીતે ઠંડા હવામાનમાં આવે છે, અથવા તે સમયે આપણી પાચન શક્તિ ઓછી હોય છે. રીંગણ જેવી ભારે વસ્તુ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આમ, આ માન્યતાઓ માત્ર ધાર્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ યોગ્ય છે. આ ઉપરાંત, કેટલાક લોકો મંગળવારના દિવસે પણ રીંગણ નથી ખાતા. મંગળવાર મંગળ ગ્રહનો દિવસ છે, અને મંગળ ગ્રહ અગ્નિ તત્વનો કારક છે. રીંગણ શીતળ હોવાથી તે મંગળ ગ્રહ સાથે મેળ નથી ખાતું. જે લોકોને મંગળ ગ્રહ ખરાબ હોય, તેમણે મંગળવારે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. પણ અહીં એક વાત ધ્યાન રાખવી જરૂરી છે, આ બધા નિયમો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે, પણ તે હવે આધુનિક જીવનમાં સંપૂર્ણપણે લાગુ કરવા મુશ્કેલ છે. જો તમને રીંગણ ખૂબ ગમતું હોય અને તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હો, તો તમે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાને બદલે તમારા શરીરની જરૂરિયાત મુજબ નિર્ણય લઈ શકો છો. હવે વાત કરીએ રીંગણના દાન વિશે. જ્યોતિષશાસ્ત્રમાં રીંગણનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. શનિવારના દિવસે કાળી ગાયને રીંગણ ખવડાવવાથી પરિવારના શારીરિક કષ્ટો દૂર થાય છે. જે લોકો પર શનિ ગ્રહ ભારી હોય, તેમને સફાઈ કર્મચારીઓને રીંગણ દાન કરવાથી જેલ જવાના યોગમાંથી મુક્તિ મળે છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમના પર કોઈ ખોટો કેસ હોય અથવા તેમને કોઈ કાનૂની સમસ્યા હોય. મહેનતુ મજૂરોને રીંગણ દાન કરવાથી મંદ પડેલો વ્યવસાય ફરી ચાલુ થાય છે. જે વ્યાપારીના વ્યવસાયમાં મંદી આવી ગઈ હોય, તેમને આ ઉપાય કરવો જોઈએ. મંગળવારે વાંદરાઓને રીંગણ ખવડાવવાથી ખોટા મુકદ્દમાઓથી રાહત મળે છે. જો તમારા પર કોઈ ખોટો કેસ ચાલતો હોય, તો તમે આ ઉપાય અજમાવી જુઓ. અમાવસ્યાના દિવસે જાનવરોને રીંગણ ખવડાવવાથી પારિવારિક શાંતિ જળવાઈ રહે છે. જે ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય, ત્યાં આ ઉપાય કરવો જોઈએ. શનિવારે ભેંસને રીંગણ ખવડાવવાથી પારિવારિક દુર્ઘટના અને આગજનીથી બચી શકાય છે. આ ઉપાયો સદીઓથી ચાલી આવે છે અને ઘણા લોકોએ તેનો લાભ મેળવ્યો છે. પણ અહીં એક વાત યાદ રાખવી જોઈએ, આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસથી કરવા જોઈએ. જો તમને શંકા હશે, તો ઉપાયની અસર ઓછી થશે. આ ઉપાયો જાદુ નથી, પણ તે ઉર્જાને સંતુલિત કરવાના માધ્યમો છે. જ્યારે તમે યોગ્ય દિવસે, યોગ્ય સમયે, યોગ્ય ઈરાદા સાથે આ ઉપાય કરો છો, ત્યારે તે તમારી આસપાસની ઉર્જાને હકારાત્મક બનાવે છે. ઘણા લોકોએ આ ઉપાયો કર્યા પછી તેમના જીવનમાં હકારાત્મક ફેરફારો જોયા છે. કેટલાક લોકોના દેવું ઓછું થયું છે, કેટલાકને નોકરી મળી છે, અને કેટલાકના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. હવે વાત કરીએ રીંગણના સ્વાસ્થ્ય લાભો વિશે. રીંગણમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયર્ન અને બી ગ્રુપના વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તે બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તેમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે. રીંગણના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે, પાચન સુધરે છે, અને રક્ત શુદ્ધ થાય છે. આયુર્વેદમાં રીંગણને અનેક રોગોની ઔષધિ માનવામાં આવે છે. તે વાત અને કફ દોષને શાંત કરે છે, પિત્ત દોષને સંતુલિત કરે છે, અને ત્રિદોષને શાંત કરે છે. રીંગણના સેવનથી લીવર અને બરોળના રોગોમાં રાહત મળે છે. રીંગણના ઉકાળાથી પાઇલ્સ, અનિદ્રા, અને વધુ પડતા પરસેવા જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે. સફેદ રીંગણ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક માનવામાં આવે છે. પણ રીંગણ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હંમેશા તાજું, ચમકદાર અને ઘાટા રંગનું રીંગણ પસંદ કરો. જો તેની ચામડી સુકાઈ ગઈ હોય, તેના પર ફોલ્લીઓ હોય, અથવા તે પીળું પડી ગયું હોય, તો તે જૂનું છે અને તેને ન ખરીદો. રીંગણને અડકીને જુઓ, તે દબાવવામાં આવે ત્યારે નરમ હોવું જોઈએ, પણ ખૂબ નરમ ન હોવું જોઈએ. જો તે ખૂબ કઠણ હોય, તો તેની અંદર વધારે બીજ હોય છે અને તેનો સ્વાદ કડવો હોય છે. રીંગણની દાંડી તપાસો, તે લીલી અને તાજી હોવી જોઈએ, કાળી કે સુકાયેલી નહીં. નાનું કે મધ્યમ કદનું રીંગણ વધુ સ્વાદિષ્ટ હોય છે. મોટું રીંગણ વધુ બીજવાળું અને ઓછું સ્વાદિષ્ટ હોય છે. રીંગણનો ઉપયોગ કરતી વખતે પણ કેટલીક વાસ્તુ ટિપ્સ યાદ રાખવી જોઈએ. રીંગણનું શાક બનાવતી વખતે હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું કરીને રસોઈ કરો. પૂર્વ દિશા સૂર્યની દિશા છે, જે પ્રકાશ અને જીવનનું પ્રતીક છે. આ દિશામાં મોઢું કરીને રસોઈ કરવાથી ભોજન સાત્વિક અને ઉર્જાવાન બને છે. રીંગણની રસોઈ કરતી વખતે તેના પર હકારાત્મક વિચારો રાખો અને પ્રાર્થના કરો કે તે તમને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે. જો તમે રીંગણને સળગાવીને ભરતા બનાવતા હો, તો તે દરમિયાન નકારાત્મક વિચારો દૂર કરો.
રીંગણ એક શીતળ શાકભાજી હોવાથી તેને ગરમ મસાલાઓ સાથે પકાવવું જોઈએ જેથી તે સંતુલિત રહે. આદુ, લસણ, મરી અને અન્ય ગરમ મસાલાઓ રીંગણના શીતળ પ્રભાવને શાંત કરે છે. ઘણા લોકો પૂછે છે કે શું રીંગણને રાત્રે ખાવું જોઈએ? વાસ્તુ અને આયુર્વેદ અનુસાર રાત્રે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પાચનમાં ભારે છે અને ઊંઘમાં ખલેલ પાડી શકે છે. જો તમને પાચન સંબંધી સમસ્યાઓ હોય તો રીંગણ ખાવાનું ટાળો, પણ જો તમે સ્વસ્થ હોવ અને તમારું પાચન સારું હોય તો તમે મર્યાદિત માત્રામાં રીંગણ ખાઈ શકો છો. દિવસના સમયે રીંગણ ખાવું વધારે સારું છે, કારણ કે તે સમયે પાચન શક્તિ વધુ હોય છે. હવે વાત કરીએ રીંગણના વાસ્તુ સંબંધિત અન્ય ઉપાયો વિશે. જો તમને એવું લાગે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે, તો તમે રીંગણનો ઉપયોગ કરી શકો છો. એક સરળ ઉપાય છે, ઘરના ચારેય ખૂણામાં એક એક રીંગણ મૂકો અને તેને 24 કલાક માટે ત્યાં રહેવા દો. ત્યારબાદ તે રીંગણને ઘરની બહાર કાઢીને ફેંકી દો. આ ઉપાય નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને ઘરને હકારાત્મક બનાવે છે. બીજો ઉપાય એ છે કે જો ઘરના કોઈ સભ્યને વારંવાર નજર લાગતી હોય તો તેના માથા પરથી રીંગણ ઉતારીને તેને દાટી દો. આ ઉપાય નજરદોષ દૂર કરે છે. ત્રીજો ઉપાય એ છે કે જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો એક રીંગણને કાપીને તેના ટુકડા ઘરની ચારેય દિશામાં મૂકી દો અને બીજે દિવસે તેને એકત્ર કરીને દાટી દો. આ ઉપાયો સાથે જો તમે રીંગણને યોગ્ય રીતે વાપરશો તો તે તમારા ઘરની ઊર્જાને સંતુલિત કરશે. પણ યાદ રાખો કે આ ઉપાયો માત્ર ત્યારે જ અસરકારક છે જ્યારે તમે તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. જો તમને શંકા હશે તો તેની અસર ઓછી થશે. આ ઉપાયો જાદુ નથી, પણ તે ઊર્જાને સંતુલિત કરવાના સાધનો છે. આ ઉપરાંત રીંગણનો ઉપયોગ ધાર્મિક ક્રિયાઓમાં પણ થાય છે. કેટલાક સ્થાનો પર નવરાત્રી દરમિયાન રીંગણનું દાન કરવામાં આવે છે. કેટલાક મંદિરોમાં રીંગણ ચઢાવવામાં આવે છે. ઘણા લોકો શનિવારે શનિદેવને રીંગણ અર્પણ કરે છે. આ બધી ક્રિયાઓ શ્રદ્ધાનું પ્રતીક છે. જ્યારે તમે શ્રદ્ધાપૂર્વક કોઈ વસ્તુ દાન કરો છો અથવા અર્પણ કરો છો, ત્યારે તે તમારી માનસિકતાને હકારાત્મક બનાવે છે, અને હકારાત્મક માનસિકતા તમારા જીવનમાં હકારાત્મક ફેરફારો લાવે છે. હવે આપણે આ વિડીયોના અંત તરફ આવીએ છીએ. આજે આપણે રીંગણ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાસ્તુ ટિપ્સ, જ્યોતિષીય માન્યતાઓ અને વૈજ્ઞાનિક હકીકતો વિશે જાણ્યું. જેમ આપણે જોયું, રીંગણ માત્ર એક સામાન્ય શાકભાજી નથી, પણ તે આપણા જીવનના અનેક પાસાઓ સાથે જોડાયેલું છે. રીંગણના રંગ, આકાર અને ગુણધર્મો તેને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં એક વિશેષ સ્થાન આપે છે. આપણે જાણ્યું કે શનિવારે રીંગણ ખાવાથી શનિ ગ્રહ શાંત થાય છે, કે અમુક દિવસો અને તિથિઓએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ, કે રીંગણનું દાન કરવાથી અનેક લાભ થાય છે, અને રીંગણને ઘરમાં કઈ દિશામાં રાખવું જોઈએ. આ બધી વાતો સદીઓથી ચાલી આવે છે, અને આજે પણ તે લાખો લોકોના જીવનનો ભાગ છે. ભલે આધુનિક વિજ્ઞાન આમાંની કેટલીક વાતોને સ્વીકારતું નથી, પણ શ્રદ્ધા અને વિશ્વાસનું પોતાનું સ્થાન છે. જો તમને આ ઉપાયોમાં શ્રદ્ધા હોય તો તમે તેને અજમાવી શકો છો. જો તમને શંકા હોય તો તેને ટાળી શકો છો. પણ યાદ રાખો, આ ઉપાયોનો હેતુ તમારા જીવનને હકારાત્મક બનાવવાનો છે, તેનાથી તમને કોઈ નુકસાન થવાનું નથી. આજના આ વિડીયોમાં આપણે રીંગણ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જાણી જે તમે ક્યારેય જાણતા નહોતા. હવે તમે જાણો છો કે રીંગણ માત્ર સ્વાદિષ્ટ શાકભાજી નથી, પણ તે આપણા શાસ્ત્રોમાં, આપણી માન્યતાઓમાં અને આપણા જીવનમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. તો હવે તમે આ માહિતીનો ઉપયોગ કરીને તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા લાવી શકો છો. તો મિત્રો, આજે આપણે રીંગણ વિશે ઘણી રસપ્રદ વાતો જાણી. આમાંથી કઈ ટિપ્સ તમને સૌથી વધુ ગમી, અથવા તમે આમાંથી કયો ઉપાય કરવાના છો, મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારા અનુભવો પણ અમારી સાથે શેર કરો. જો તમે પહેલાથી આમાંથી કોઈ ઉપાય કર્યો હોય તો તેના પરિણામો વિશે અમને જણાવો. વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ અનોખી વાસ્તુ ટિપ્સ અને લાઈફ હેક્સ માટે પેજને હમણાં જ ફોલો, સબસ્ક્રાઇબ કરી લો. મળીએ એક નવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી આપણે બધા સારા રહીએ, સુખી રહીએ, સ્વસ્થ રહીએ અને સમૃદ્ધ રહીએ. જય શ્રી કૃષ્ણ.